હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં ને? અમે લોકો ખોડિયાલમાંના દર્શન કરવા માટે જઈએ છીએ। ગાઈસ, અમારી ભેગો છોટુય આવ્યો છે, જોઈ શકો છો। છોકરાનું નામ છે ટીલુ બેબી। હાય કરો, હાય કરો। ક્યાં પહોંચ્યા? રાકેશને પૂછી હતી કે આપણે ક્યાં પહોંચ્યા, તો એ કહે છે અહીંયા પહોંચ્યા। અભી મજા આયેગા ના ભીડો। ફાઇનલી આપણે આપણા ખોડિયાલમાંના મંદિરે પહોંચી ગયા છીએ। તો ફાઇનલી ગઈસ, અમે લોકો ખોડિયાલમાંના મંદિરે પહોંચી ગયા છીએ અને મેં ચુંદડી અને હાર ને નારિયેળ લઈ લીધું છે। આ બે આવ્યા છે મારી ભેગા। તો ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે। હવે અમે લોકો જાય છીએ દરેડ અને આને ચોકલેટ જોતી હતી, ચોકલેટ ના આવી પેલા રીસાઈ ગયો છે। સોમવારી જોઈ તો નથી, પણ અહીંયા તો દેખાય છે કે સોમવારી જ ભરાણી છે। તો ક્યાં નાચો મેં? અમે લોકો પહોંચી ગયા છીએ દરેડ, જોઈ શકો છો ગાઈસ। અહીંયા લોકો આ બધા ઊભા છે ને, એ બધા પ્રસાદી માટે ઊભા છે। પ્રસાદી માટે કેટલી મોટી કતાર છે, જોઈ શકો છો। અમે લોકો દર્શન કરવા માટે પહેલા જઈ।
ગાઈસ અમે લોકો મંદિરના પાછળના ભાગમાં આવી ગયા છીએ. ગાઈસ હવેથી દ્વારકેશનું નામ ટીલુ બાબા, કારણ કે એ રસ્તામાં અમને કહેતો હતો કે ટીલુ ટીલુ ટીલુ. આ ટીલુ બાબાને ચોકલેટ કયું નહીં જોતી હતી, ચોકલેટ મળી ગઈ છે. આયરી જો કેટલી બધી અંદર મંદિરમાંથી આવી છે. હવે એ ખુશમ ખુશ છે. જો ખાઈ લો, ઓલો ખાઈ લે. હવે બોલ, જો આને ચોકલેટ ખાવી જોઈએ. મને કયું ન કે છે ચોકલેટ ખાઈ લે, હું ભરે પેલા. તો ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે. હવે અમે લોકો ઘરે જઈએ છીએ. ગાઈસ મંદિરની અંદર બહુ વધારે ભીડ હતી, બહુ વધારે એટલે વધારે અંદર. અને અત્યારે અહીંયા પ્રસાદી માટે બહુ મોટી કતાર છે, બહુ મોટી ભીડ છે. અહીંયા લોકો હજી આવવા માટે રોકાતા નથી, હજી લોકો આવ્યા જ રાખે છે, જોઈ શકો છો. અને અત્યારે વાગી ગયા છે બપોરના 1:30, તો એ હજી લોકોની ભીડ ઓછી થઈ નથી અહીંયાની. આ અમારી ભૂતકાળની સ્કૂલ છે. જોઈ શકો છો. ફાઇનલી અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બીજા વિડીયોમાં મળીએ. બાય.